સુરત મ્યુનિસિપલ કમિશનરને તેઓના પદ પરથી હટાવવા બાબતની દરખાસ્ત લાવવા બાબતની રજૂઆત પત્ર લખીને કરાઈ। સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 3 વર્ષથી કાર્યરત મ્યુનિસિપલ કમિશનર પોતાની વહીવટી અનાવડતના લીધે સુરત શહેર અને લોકોના હિત માટે કાર્ય કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે। હાલમાં ચોમાસાની શરૂઆતમાં સુરત શહેરમાંથી પસાર થતી ખાડીની આજુબાજુના વિસ્તાર જેવા કે લિંબાયત, પર્વત પાટિયા, સનિયા, હેમાદ, સીમાડા, ખટોદરા, પાસોદરા વગેરે વિસ્તારમાં ખાડી પૂર આવ્યું છે। મ્યુનિસિપલ કમિશનર તરીકે ટાઉન પ્લાનિંગનું સુવ્યવસ્થિત આયોજન, સુરત શહેરમાંથી પસાર થતી ખાડીના કુદરતી વહેણને અવરોધરૂપ ખાડીની આજુબાજુના અને ખાડી પુરાણને કરીને બનાવેલ અનઅવધિકૃત બાંધકામો રોકવામાં નિષ્ફળ તેમજ ખાડીના મુખ પર મીંઢોળા નદી પાસે બનેલા ગેરકાયદેસર ઝીંગા તળાવોનો નિકાલ કરવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે। આ કારણોને લીધે સુરત શહેરમાં ખાડી પૂર આવ્યું અને લાખો લોકોને તેની સીધી જ અસર થઈ તેમજ રહેણાંક લોકોની સાથે નાના મોટા ધંધાર્થીઓને પણ કરોડો રૂપિયાનું માલ મિલકતનું નુકસાન થયું। ઉપરોક્ત તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ આ વિનંતી કરવામાં આવી હતી કે સુરત મ્યુનિસિપલ કમિશનરની કાર્ય કરવાની પદ્ધતિ, વહીવટી અણઆવડત તેમજ તેઓની વહીવટી વડા તરીકેની કાર્યક્ષમતા અને કાર્યદક્ષતા પર સવાલો ઉઠાવે છે, જેથી DBPM એક્ટ 1949ની કલમ 36ની પેટા કલમ 3માં દર્શાવ્યા મુજબ અસમર્થતા, દુર્વર્તન અથવા ફરજ બજાવવામાં ગફલત કરવા બદલ કોઈ પણ વખતે હોદ્દા ઉપરથી દૂર કરી શકશે, જે મુજબ સુરત મ્યુનિસિપલ કમિશનને તેઓના હોદ્દાના પદ પરથી હટાવવા બાબતની દરખાસ્ત આવનારી સામાન્ય સભામાં વધારાના કામ તરીકે લાવવા માટે પણ વિનંતી કરાઈ હતી। આજરોજ માનનીય મેયરશ્રીને એક પત્ર લખ્યો હતો, જેમાં મ્યુનિસિપલ કમિશનરશ્રીને એમના પદ પરથી હટાવવામાં આવે। શા માટે હટાવવામાં? કે એ જે એમની વહીવટી અણઆવડત છે એ આપણને જોવા મળી છે। છેલ્લા 3 વર્ષથી મ્યુનિસિપલ કમિશનર તરીકે કામ કરે છે, પરંતુ આ ખાડીપુર એ જે આવ્યું છે, જેનાથી ખાડીની આસપાસનો જે વિસ્તાર છે અને ત્યાં રહેતા લોકો છે એમને ઘણી અસર થઈ છે। એ વિસ્તાર હોય લિંબાયત હોય, પર્વત પાટિયા હોય, સણિયા હેમાદ હોય કે આજુબાજુનો કોઈ પણ વિસ્તાર હોય, ત્યાં જે લોકો વસે છે, ત્યાં નાના દુકાનદારો છે, એમને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। એટલે જ આપણે એક માંગ કરી હતી કે જે વહીવટી રીતે એમને જે કામગીરી કરવી જોઈએ, જે BPMC એક્ટ પ્રમાણે એમને ટાઉન પ્લાનિંગમાં કામગીરી કરવી જોઈએ, જે ખાડીનો કુદરતી વહેણ છે એ વહેણમાં કોઈ અવરોધરૂપ બાંધકામ ન થાય એનું ધ્યાન રાખવાનું હોય। અને ત્રીજું, જ્યારે આ ખાડી મીંઢોળા નદીને મળે છે અને ત્યાં જે અનધિકૃત રીતે ઝીંગા તળાવો બની ગયા છે એનો નિકાલ કરવામાં તદ્દન નિષ્ફળ રહ્યા છે। આ કારણોસર જ તે સુરત શહેરમાં ખાડીપુર આવ્યું છે અને એનું નુકસાની સુરત શહેરના લોકો, નાના વેપારીઓને થયો છે અને કરોડો રૂપિયાની નુકસાની ગઈ છે। આ જ માંગ સાથે આજે એક પત્ર માનનીય મેયરશ્રીને લખ્યો હતો કે અમને મ્યુનિસિપલ કમિશનરશ્રીને એમના પદ પરથી હટાવવામાં આવે। શું કમિશનર ખાલી જવાબદાર છે આ પરિસ્થિતિ બાબતે? આ માટે ફક્ત કમિશનરશ્રી નહીં, પણ સુરત મહાનગરપાલિકાના ભાજપ શાસકો પણ એટલા જ જવાબદાર છે। ભાજપ શાસકોએ સમયાંતરે મ્યુનિસિપલ કમિશનરશ્રી પાસે રિપોર્ટ માંગવાનો હોય, એમણે શું શું કામગીરી કરી છે અને વર્ષોથી છેલ્લા 5 વર્ષથી આ ખાડીપુર આવે છે તો એમને શું કામગીરી કરી એ બાબતનો રિપોર્ટ માંગવો જોઈએ, પણ તે રિપોર્ટ માંગવામાં નિષ્ફળ રહ્યા છે। એટલે બંને સરખા જ જવાબદાર છે। ભાજપ શાસકો બી એટલા જ જવાબદાર છે અને મ્યુનિસિપલ કમિશનરશ્રી બી એટલા જ જવાબદાર છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।